આજના સમયમાં અનેક યુવાનો પોતાનો કોઈ પણ પ્રકારની ઓળખ આપવામાં પરિપક્વ નથી. પરિપક્વનો અર્થ એ થાય છે કે સત્ય ભૂમિકા ઉપર વાત કરવી, સત્ય ભૂમિકા ઉપર ખરેખર કોઈને કોઈ પ્રકારની રજૂઆત કરવી, વર્તન બતાવવું અને એ પ્રકારે પોતાની મેન્ટાલિટી બતાવવી. એકદમ ઉતાવળા ઝડપી વાતો કરી નાખે, એ છે કે કેમ એનો વિચાર પણ ન કરે, તપાસ પણ ન કરે અને આખરે જીવનમાં એ લોકો એકદમ પાછા પડે છે. આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા કહેવી છે. સુમન નામનો એક યુવાન, તેજસ્વી યુવાન, કોણે પોતે અભ્યાસ જર્નાલિઝમ ક્ષેત્રમાં કર્યો, માસ્ટર ડિગ્રી પણ પ્રાપ્ત કરી અને કોઈ એક સારા પત્રની અંદર એણે પોતે નોકરીની શરૂઆત કરી. જર્નાલિસ્ટ તો હતો જ, પણ એની ભૂમિકા હંમેશા એક જ પ્રકારની રહેતી કે કાયમ માટે કોઈ પણ સમાચાર આવે ત્યારે એ સમાચારને સીધા પબ્લિશ કરવાને બદલે એ સમાચારની અંદર સાચું શું છે, ખોટું શું છે અને સાચું અને ખોટું એની તપાસ કરે અને તપાસ કર્યા પછી એ સમાચારને પોતાના પત્રમાં રજૂઆત કરે. મિત્રો, આજે અનેક અપરિપક્વ જર્નાલિસ્ટો જ્યારે એકદમ આ પ્રકારના કોઈને કોઈ માનો કે એને સમાચાર મળે છે, કોઈ અન્ય પ્રકારના સંદેશાઓ મળે છે, ત્યારે તપાસ કર્યા વગર કેટલીક વ્યક્તિઓને એ લોકો અન્યાય કરી બેસે છે. પાછળથી કદાચ એમ જાહેર પણ કરે કે આ સમાચાર બરાબર નહોતા અથવા તો એ સમાચારમાં આટલી ભૂલ હતી. આ વાત ગૌણ છે, પણ હકીકત વાત એ છે કે અમુક ક્ષેત્રો એવા છે કે જે ક્ષેત્રોની અંદર પરિપક્વતા બહુ જરૂરી છે, જેમાં મોટાભાગના ક્ષેત્રો આવી જાય. દાખલા તરીકે ઘરની અંદર પતિ પત્નીની ભૂમિકા ઉપરના કેસ, તો એની અંદર તમે જ્યારે તમારો અભિપ્રાય કે મત આપતી વખતે પૂરેપૂરી જાણકારી મેળવો, સાચું શું છે, અને પછી તમારું વર્તન કે વાત કરો. તમે કદાચ કોઈ અન્ય પ્રકારે કોઈ બિઝનેસમાં છો અને એ બિઝનેસમાં કોઈ નવા પ્રકારની ભૂમિકા આવી, તો એની પૂરેપૂરી જાગૃતિ મેળવો. એ મેળવ્યા પછી તમે એને સાચી રીતે રજૂઆત કરો. કોઈ એક માણસે ખરાબ કર્યું છે, ખોટું કર્યું છે, સમાજને હેરાન કર્યો છે, આવી વાત તમારી પાસે આવે એક સમાજની વ્યક્તિ તરીકે, તો સૌથી પહેલાં તમે તપાસ કરો કે આ વાત કેટલે અંશે સાચી છે. તમારી પરિપક્વતા એમાં છે, અને જો સાચી હોય તો એટલી જ મર્યાદામાં તમે છાપો, એટલી જ મર્યાદામાં તમે વર્તન કરો, એટલી જ મર્યાદામાં કોઈને કહો, અથવા તો એટલી જ મર્યાદાની અંદર એને ખુલ્લો પાડો. પણ બિનજરૂરી જો ઉતાવળ કરો તો ખરેખર તમને નુકસાન થાય. એ અનુસંધાનમાં આ સુમન આપણને એમ કહે છે કે તમારે આ રીતે કરવું છે. સુમન આ રીતે જ બધા કોઈને કોઈ સમાચારો મેળવે, સમાચારો મેળવ્યા પછી તરત જ એ સમાચારોની સાથે સંબંધ કરતા જગ્યા ઉપર જાય, ત્યાં જગ્યા ઉપર જઈને તપાસ કરે. તપાસ કર્યા પછી સાચી માહિતી મળે એને એ સમાચારના ફોર્મમાં લેવાનો પ્રયત્ન કરે, અને જેને કારણે એનું જે પત્રકારિત્વ છે એ બહુ ઊંચું ગણાતું. બધા એને એમ કહેતા કે સુમન, તું આટલા બધા સારા સમાચારો કેવી રીતે વ્યવસ્થિત કરી શકે છે? ત્યારે એ માત્ર એક જ કહેતો કે હું માત્ર બધા જ સમાચારો એકદમ સાચી ભૂમિકા ઉપર જાણું છું, અને એ જાણ્યા પછી જ આ વાત કરું છું. મિત્રો, આ સુમન જે આપણને વાત કરે છે માત્ર પત્રકારની ભૂમિકા નથી. આ દુનિયામાં હજારો કરતાં પણ વધારે, કેટલા હજાર કે કેટલા લાખ, એની હું વાત નથી કરવા માગતો, પણ પોતાની અપરિપક્વતાને કારણે કેટલીક બાબતો જાણ્યા વિચાર્યા વગર એના માટે આ બાબત ન હોય
તો પણ એ આ પ્રકારની વાતો રજૂ કરતા હોય છે, વર્તન કરતા હોય છે, ગુસ્સો કરતા હોય છે અને એકબીજાના સંબંધો ઉપર પાણી ફેરવતા હોય છે. સંબંધો સાચવવામાં આપણે આપણા મિત્રોની સાથેનો સંબંધ, આપણા ઘરની અંદર માતા પિતા સાથેનો સંબંધ, આપણે પતિ પત્ની સાથેનો સંબંધ, આ બધી જ બાબતની અંદર આપણી પરિપક્વતા બહુ જરૂરી છે. મોટા ભાગના જે પ્રશ્નો ઊભા થાય છે એ અપરિપક્વ એટલે કે ઝડપી રીતે રજૂ કરવા, તપાસ કર્યા વગર, અને એ ભૂમિકા ઉપર થવાને કારણે અનેક પ્રશ્નો સમાજમાં બને છે અને એ પ્રશ્નોનો આખરે ઉકેલ પણ મળતો નથી અને સાથોસાથ પોતે પણ ખૂબ નુકસાન ભોગવે છે અને અન્ય વ્યક્તિને પણ નુકસાનમાં એ લઈ જાય છે. આવા વ્યક્તિઓને મારે ખાસ કહેવું છે કે ધીરજ રાખો. તમને તમારી પાસે આવતી કોઈ પણ બાબતને રજૂ કરવાની તમને તક મળી, તમારે કોઈને પણ કહેવા માટેની જરૂરિયાત પડી, તમારે કોઈને કોઈ ફિલ્ડમાં રજૂ કરવા માટે તમને કોઈ રસ્તો મળ્યો, ત્યારે તમે અપરિપક્વતાથી ઝડપી નિર્ણય લેવાને બદલે આ સુમનની જેમ ખૂબ શાંતિથી, ખૂબ અલાથી તમે નિર્ણય લેજો. અને જો એ રીતે નિર્ણય લેશો તો ખરેખર સાચા અર્થમાં તમે એક ઉત્તમ ભૂમિકા ઉપરના માનવ બનશો. પછી પત્રકાર હો કે તમે કોઈ ઉદ્યોગપતિ હો કે સ્પોર્ટ્સમેન હોય કે કલાકાર હો, તમે કોઈ પતિ હો કે પત્ની હોય કે અન્ય કોઈ પણ હોય, મારી પાસે આવા અનેક માણસો આવે છે અને અપરિપક્વતાને કારણે બિનજરૂરી વાતો કરે છે. એવા માણસોને માત્ર ને માત્ર એક જ વાત મારે કહેવાની હોય કે ભાઈ, તમે તમારી રીતે સાચા છો, પણ હકીકત જરા વધારે તપાસ કરો. અને જો દરેક યુવાન જે ખરેખર જીવનમાં ટોચ ઉપર પહોંચવા માગે છે, એ જો આજથી જ નક્કી કરે કે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ માણસ, કોઈ પણ ઘટના, કોઈ પણ સંજોગો, એને હું પૂરેપૂરી તપાસ કરીને પછી જ હું એનો કોઈ સ્પીકર બનીશ, વાત કરીશ, તો આ જિંદગીમાં કેટલાય પ્રશ્નો આપોઆપ સોલ્વ થઈ જાય, શાંત થઈ જાય, ઝઘડાઓ મટી જાય અને સાથોસાથ વધારે સારી ઉત્તમ ભૂમિકા ઉપર આવે. જે આપણે વાત કરવાની છે, આપણે શું વાત કરવાની છે, ક્યારે વાત કરવાની છે, કેટલી વાત કરવાની છે, આ કહેતા પહેલાં તમે એક નિર્ણયની ભૂમિકા ઉપર જશો તો સાચા અર્થમાં મારે તમને એક જ વાત કહેવી છે કે તમે ઉત્તમ મનુષ્ય બનશો, સમાજના સાચા નેતા બનશો, તમે ઘરના એક સારા મોભી બનશો, સારા ઉદ્યોગપતિ બનશો અને જીવનમાં કોઈને પણ અન્યાય નહીં કરો. એવી આજની આ વાત સુમન દ્વારા હું તમારી સમક્ષ મૂકું છું. સૌને ધન્યવાદ.